મેનેજમેન્ટ એસટીસી આરટી તમે કરતા હો ત્યાં આગળ તમારી ટીમ મેક્સિમમ બેઠતી હોય અને જે એસટીસી આરટીસી નું પર્સનલ સ્પોટ હતું ને તમે જુઓ એ દરેક લોકો આજે એનટીસી બની ગયા. સાચી વાત છે હું કહું છું. એસટીસી આરટીસી લેવલ ઉપર તમારું પર્સનલ એક સ્પોટ હતું જ્યાં આગળ તમે વહીવટ કરતા હતા વહીવટ. હલો આગળના જ્યાં આગળ 80% 90% સંખ્યા તમારી વ્યસ્તી હતી અને એ મેનેજમેન્ટ કરતા આજે તમે એનટીસી બની ગયા છો. જોઈ લો સાહેબ, આ એક એક્ઝામ્પલ હું નહીં કહેતો, પૂછજો એને શું મેનેજમેન્ટ કરતા હતા. એસટીસી આરટીસી બનો ને તમારું એક એવું સ્પોટ હોવું જોઈએ જ્યાં આગળ મેક્સિમમ સંખ્યા તમારી બેસતી હોય, જેનું વહીવટ તમે કરતા હોય, તમારી જવાબદારી હોય એ હોલ ભરવાની. અને જે એસટીસી આરટીસી લેવલ ઉપર એક સ્પોટ નક્કી કર્યું અને જવાબદારી લીધી, જોઈ લો સાહેબ આજે એનટીસી બની બેઠા છે ગેરંટી સાથે. આ કરવું જ પડે. વન ડે ટ્રેનિંગ તમારે ચાલુ કરવું પડે, જેવી આવડે એવી. એક વાર ભૂલ થશે, બે વાર ભૂલ થશે, પણ જેવું આવડે એવું સાહેબ તમારે વન ડે ટ્રેનિંગ ચાલુ કરવી પડશે. હલો 7R એની વન ડે ટ્રેનિંગમાં બધું આવી જાય સાહેબ. અલગ અલગ પ્રકારની વન ડે ટ્રેનિંગ કરો. ના ખબર પડતી અમને પૂછો, અમે આપીશું પીપીટી. એ પીપીટી પ્રમાણે વન ડે ટ્રેનિંગ ચાલુ કરો. અને આ જે રોલ જે બરાબર નિભાવે ને સાહેબ, એનું રેન્ક વાઇઝ સ્ટેટમેન્ટ બને. તમે કહો છો ને સાહેબ, તમારા રેન્ક પ્રમાણે સ્ટેટમેન્ટ બનવું જોઈએ, તમારા લેવલ પ્રમાણે સ્ટેટમેન્ટ બનવું જોઈએ. એ સ્લાઇડ હતી ને આગળ, હલો આગે ના. આ પોસિબલ ક્યારે છે? ત્યારે તમારો જે રેન્ક છે, તમારો જે રોલ છે, તમારી જે રિસ્પોન્સિબિલિટી છે એ બરાબર નિભાવશો એટલે ઓટોમેટિક તમારા લેવલ પ્રમાણે તમારી ઇન્કમ થવાનું ચાલુ થઈ જશે. એ બી ચેક કરી લો, જે આજે આ રોલ નિભાઈ રહ્યા છે એ લોકોના લેવલ પ્રમાણે ઇન્કમ છે પાછી. આ જે છે રોલ રિસ્પોન્સિબિલિટી એ પ્રમાણે જેટલા બી લોકો આજે કરી રહ્યા છે, આમાં ઘણા બધા લોકો છે કે જેની ઇન્કમ એના પ્રમાણે છે, પણ જે બી ચેક કરો કે એ લોકો એ પ્રમાણે એની જવાબદારી ઉઠાવી બી રહ્યા છે. નથી ઉઠાવતા એ લોકોને શું કરવાનું છે તમને સમજણ પડી ગઈ. જાગ્યા ત્યાંથી સવાર, પણ ધીમે ધીમે તમે જો ખરેખર આવનારા દિવસો મહિને 1 લાખ રૂપિયા કમાવા માંગતા હોય, તમારી રેન્ક ચેન્જ કરવા માંગતા હોય, તમારા લેવલ પ્રમાણે તમારી ઇન્કમ કરવા માંગતા હોય અને તમે યોદ્ધા બનવા માંગતા હોય તો આ જવાબદારી બરાબર નિભાવવી પડશે. રાઈટ ટાર્ગેટ મીટિંગ તમારે લેવી પડે દર અઠવાડિયે. એસટીસી આરટી શું કરવું પડે? દર શનિવારે રેગ્યુલર ટાર્ગેટ મીટિંગ ઝૂમ પર લેવી પડે. આ બધું જ કાર્યક્રમ કરવો પડે, પણ એસટીસી આરટીસી કરવો પડે. શું એ લોકો આમાંથી છે ને 10% બી જવાબદારી નિભાવતા નથી, એવા લોકો બી બેઠા છે. પછી તમે મને એવું કહો છો સાહેબ અપલાડી મારો ધંધો થતો નથી. તમે જ કહો સાહેબ કેવી ધંધો થાય? તમારો જે રોલ છે, તમારી જે જવાબદારી છે એ તમે બરાબર નહીં નિભાવો તો જે ધંધો થવો જોઈએ એ ધંધો થાય ના થાય. એ જ પ્રમાણે એનટીસી અને આરટીસી જવાબદારી શું છે? આ બધું જ કરવાનું, ખાલી એક વસ્તુ એડ કરવાની છે. શું? આરટીપી લેવાનું ચાલુ કરો. અને એ જ પ્રમાણે જે આઈટીસી છે એને બધું જ કરવાનું છે. 2 પ્રોગ્રામ છે. એક સિક્રેટ ઓફ સક્સેસ, એટલે તમારી જે સ્ટોરી છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ એરિયાની અંદર તમારો સિક્રેટ ઓફ સક્સેસ, તમે કેવી રીતે અહીંયા પહોંચ્યા છો એનું સિક્રેટ માટેની ટ્રેનિંગ તમે ચાલુ કરો. બીજું T3 એટલે શું? તમારા ટીમમાં મેક્સિમમ લોકો પ્લાનર થાય, મેક્સિમમ લોકો ટ્રેનિંગ લે, એ તૈયાર કરવા પડે, એની ટ્રેનિંગ આપણે આપવી પડે એઝ એ આઈટીસી. શું કરવું પડે ભાઈ? T3 ટ્રેન ધ ટ્રેનર. મેક્સિમમ લોકો પ્લાનર થયા થાય, મેક્સિમમ લોકો ટ્રેનિંગ લેવાના તૈયાર થાય, મતલબ લોકોને તૈયાર કરવાના છે આ જે રોલ છે બરાબર અદા કરે એના માટે. દરેકનો રોલ છે ભાઈ, હાલો દરેકનો રોલ છે. એનો મતલબ એવું નહીં કે હું આઈટીસી છું તે મારે આ નહીં કરવાનું. આ બધું કરવું પડે. હું આઈટીસી બની ગયો, એ ડબ્લ્યુટીસી બની ગયો એટલે મારે આ બધું બંધ કરી દેવાનું એવું નહીં. મારે કરવું પડશે. હાલો આગે ના. લગ્ન કર્યા એટલે પુત્રનો નિભાવવાનો નહીં. છોકરા થયા એટલે ભૂલી જવાનું બાપન? નો. પત્નીને ભૂલી જવાની? નો. ભૂલો લો તાકાત દો તો. ત્યાં તો બરાબર ખબર છે, રોલ બરાબર અદા કરવો પડશે. અહીંયા ગડબડ છે સાહેબ.
તો આ રોલ બરાબર અદા કરવો પડશે, હા કે ના? જે લોકો આ રોલ બરાબર અદા કરે છે એને કોઈ તકલીફ પડતી નથી. જાગ્યા ત્યાંથી સવાર તમારી જવાબદારી તમે બરાબર નિભાવો. જો તમારા ધંધાની અંદર રોનક ના આવે ને તો આપણે મીટિંગ કરીશું પરિવાર. કરવા તૈયાર છો બધા લોકો? એના માટે શું કરવું પડશે સાહેબ? રિલેશનશિપ બિલ્ડ કરવી પડશે. તમારે તમારી ટીમ જોડે રિલેશનશિપ બરાબર બિલ્ડ કરવી પડશે. સંબંધો બરાબર બિલ્ડ કરવા પડશે. ગડબડ ક્યાં થાય છે? આ રોલ રિસ્પોન્સિબિલિટી લોકો નિભાવે છે પણ સંબંધ બરાબર નથી સાહેબ. અપલાઈન જોડે, ડાઉનલાઈન જોડે. અને અહીંયા આગળ બહુ મોટી ગેપ પડે છે. લોકો ભૂલી ગયા છે હું શેના માટે આવ્યો હતો, મારો મકસદ શું હતો. આજે લોકો ઈગો ઉપર આવી ગયા છે અને જ્યાં આગળ ઈગો આવી ગયા ને ત્યાં ધંધો તૂટી જાય ઓટોમેટિક. કહેવાની જરૂર નથી. જ્યાં જ્યાં લોકો ઈગો આવી ગયા ને ધંધો ડાઉન થાય થાય થાય. આ રામાયણ મહાભારતની વાત છે. હેલો, જે લોકો ઈગો ઉપર આવી ગયા એનો ધંધો ડાઉન થાય, વિનાશ થઈ જાય સાહેબ. હજી બી આપણે ઘણો બધો સમય છે ભાઈ. મને એટલી ખબર છે ભેગા મળીને કામ કરીશું તો જ મોટું કામ થશે. યુનિટીની અંદર જબરદસ્ત તાકાત છે. જે દિવસે લોકો અલગ અલગ કરવાનું ચાલુ કર્યું, અલગ અલગ સોચ બનાવી, તું તારું કર, હું મારું કરું, આવું જ્યાં જ્યાં લોકો અલગ અલગ સોચ બનાવવાનું ચાલુ કર્યું, તમે જુઓ ધંધો તૂટવાનું ચાલુ થઈ ગયું સાહેબ. હું મારું કરું, તું તારું કર, તું તારા મારામાં નહીં, હું મારામાં તારામાં નહીં, મારું તારું મારું તારું મારું તારું, ઈગો આ ના તે. તમે જુઓ સાહેબ શું રિઝલ્ટ આવ્યું સાહેબ. હજી તમે બધા લોકો ક્યાં એટલા મોટા પૈસા કમાયા છો તો મારું તારું મારું તમારું તારું મારું મારું આ એ સમજ નથી આપણી જોડે. સમજાયું શું કહેવા માંગુ છું ભાઈ? હાલ સમય છે ભેગા મળીને કામ કરવાનો. હાલ સમય છે ભેગા મળીને કામ કરવાનો, યુનિટીની અંદર કામ કરવાનો સમય છે. તો ભેગા મળીને કામ કરશો તો જ તમારો ગ્રોથ થશે ભાઈ. ભૂલી જાઓ મારું તમારું. હલો, આજે બધાનું થશે ને તો જ તમારું થશે. હું મારા એકલાનું વિચારીશ ને તો મારું નહીં થાય. હું વિચારું છું હંમેશા હાર્મની માટે. હું મારા એકલાનું નહીં વિચારતો. હું જે કરું છું ને એ બીજા આઈટીસી લીડરને બી આઈડિયા શેર કરું છું. કેમ? મારો એકલા થતો થશે મેળ નહીં પડે સાહેબ. આખા હાર્મનીનો થવો જોઈએ, આખા ગુજરાતનો થવો જોઈએ, આખા મારી લાઈફસ્ટાઈલમાં થવો જોઈએ. સાહેબ આપણું કામ થશે. સમજાય છે ભાઈ? હલો, આગે ના? તો ભેગા મળીને કામ કરો સાહેબ. તારું મારું ભૂલી જાઓ. અપલાઈન ડાઉનલાઈન સંબંધોની અંદર જે બી એ બધું ભૂલી જાઓ સાહેબ. અને હજી બી અપલાઈન ડાઉનલાઈનના સંબંધોમાં ક્યાંય ને ક્યાંય ખાટાશ હોય તો બેસી જાઓ સાહેબ અપલાઈન જોડે. તમારા વતી હું માફી માંગવા તૈયાર છું જો ધંધો થતો હોય તો. મેં ધંધો કરવો જરૂરી છે સાહેબ. ઈગોને વચ્ચે ના લાવશો, ઈગોને સાઈડમાં મૂકી દો. સંબંધોની દુનિયામાં મોટી વસ્તુ કોઈ નથી. એક નાની ગાંઠ ના કરો, તકલીફ કઈ નથી. જે બી તકલીફ છે અમે બેસી જાવ સર, તકલીફ સોલ્વ થઈ જશે. મારે કઈ ભૂલવું પડે, આમને કઈને ભૂલવું પડે. હું ભૂલવા તૈયાર નથી, આ ભૂલવામાં તૈયાર નથી. હલો, બંને કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. કોમ્પ્રોમાઇઝ કરી નાખ્યું. તમે જુઓ સાહેબ, એ પછી તમે જુઓ તમારો ધંધો શું જાય છે. જ્યારે ભેગા મળીને કામ કરો ને સાહેબ, ધંધો આસમાની ઊંચાઈ જતો રહે. ખરેખર કહું છું. આમાં શું થાય ખબર? તમારી સ્પીડ ઘટી ગઈ, તમને નહીં ખબર. તમે જ્યારે અલગ અલગ કરવાનું ચાલુ કરો, જ્યારે એકબીજા ના બોલાવો એટલે તમારી ધંધાની સ્પીડ કપાઈ જાય છે. સ્પીડ બ્રેકર આવી જાય. તમારે 100ની સ્પીડ, આ ચક્કરમાં તમારી સ્પીડ 50 થી 40 થઈ ગઈ. તમને ખબર છે? ખાલી ઈગો સંતોષવાના કારણે. બે વસ્તુ છે, કાં તો માફ કરી દો કાં તો માફી માંગી લો. બે માંથી એક કરો એટલે પ્રોબ્લેમ સોલ્વ. શું? કાં તો માફ કાં તો માફી માંગી લો. આ બે વસ્તુ કરો ને એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે જેની અંદર ક્ષમતા છે ને માફ કરવાની, એ જ હીરો છે. તમને કહી દઉં, હું માફ નહીં કરી શકતો તો તકલીફ વાળું કામકાજ છે. કારણ કે તો માફી માંગવા કરતા માફ કરવા વાળો મહાન છે. તો કયા તકલીફ હોય તો તમે માફ કરી દો. જે બી હોય યાર, ભેગા મળીને કામ કરીએ. ચલો યાર, નવી દુનિયા બનાવીએ સાહેબ. હું પણ સપના પૂરા કરવા માટે આવ્યો છું, તમે બી સપના પૂરા કરવા માટે આવ્યા છીએ. આપણે બંને ભેગા મળીને એક ઇતિહાસ બનાવીએ. હેલો, આખરે
રિલેશન બિલ્ડ કરવા પડશે. સંબંધની મોટી વસ્તુ કઈ નથી સાહેબ. હવે જ્યારે આપણે આમાં 25-50 વર્ષ કાઢવાના છે અને બોલવું નહીં તો કેવી રીતે મેળ પડશે? સમજાવો. મને તો એટલે ખબર 50 વર્ષ હું જીવું ત્યાં સુધી આ ધંધામાં છું, જીવું ત્યાં સુધી આ ધંધામાં છું અને આપણે બોલવું નહીં, મેળ પડે? અમે આખી જિંદગી જીવું ત્યાં સુધી રહેવાનું છે ભેગું અને ના બોલું ક્યાં મેળ પડશે? તો જેટલું બને એટલું વહેલું આ કરશો ને, ભૂલી જાઓ સાહેબ પેલા આવું કરીને હું ના માફી માંગુ. અરે માફી આપનારો મહાન છે. આટલું યાદ રાખજો મિત્રો. બે જ ઓપ્શન છે, કાં તો માફ કરો કાં તો માફી માંગી લો. બે માંથી એક કરો, પ્રોબ્લેમ સોલ્વ. બોલો કરીએ કો? કરીએ કો? ખબર છે કેમ? ઈગો વાળા છોરા અને ઈગો વાળાનું શું કરીશ? કશું ના થાય સાહેબ. ઈગો વાળા કશું નહીં થાય સાહેબ. બહુ તકલીફ પડશે. જ્યારે તમારા આવશે ત્યારે ખબર પડશે. કંપની વાળા તો ફાઈ ગયા બધા. આજે શું કહે છે આપ સાહેબ કે આ તારું મારું કરવામાં બી કંપની વાળા ફાઈ ગયા. સાચી વાત છે ભાઈ? તો આપણે બધા લોકો યુનિટી બતાવવાની જરૂર નહીં લાગતી? તમે બધા લોકો ભેગા મળીને કામ કરી જરૂર લાગે છે? હા કે ના? ભેગા મળીને કામ કરવું પડશે. પ્રશ્ન પ્રોબ્લેમ ને સાઈડમાં રાખો. હાલ સમય છે ભેગા મળીને એક સુરે એક અવાજથી માય લાઈફસ્ટાઈલ કરવું પડશે. રિસ્પોન્સિબિલિટી લેવી પડશે મિત્રો, તમારી અને તમારા ટીમની મિત્રો. આ કરવું પડશે ભાઈ. અને સક્સેસ, there is no success without struggle. ઘણા બધા લોકો એવા છે કોઈ સ્ટ્રગલ કરવા માંગતા જ નહીં. કઈ સ્ટ્રગલ જ નહીં કરવાની. આવા જ દો સાહેબ. તકલીફ ના સહન કરો સાહેબ. તકલીફ પડે આપણે જિંદગીમાં ક્યારે તકલીફ સહન કરી જ નહીં સાહેબ. ટાઈમ ટુ ટાઈમ ખાવા જોવે જ સાહેબ. ખાવા માટે જ જીવીએ છીએ. ખાવા તો જોવે જ સાહેબ. કોઈ તકલીફ સહન કરવા લોકો તૈયાર નથી સાહેબ. તમને શું લાગે છે મિત્રો આ ધંધામાં સ્ટ્રગલ વગર મેળ પડશે ભાઈ? અમે કેટલા દિવસ છે સાહેબ અમે શું ખાઈને જીવ્યા છે અમને ખબર છે. હાલ તમને દેખાય છે BMW, હાલ દેખાય છે અમારી આવક, પણ એ પહોંચવા માટે અમે શું સ્ટ્રગલ કરી એ ના દેખાય. હાલ તમને શું દેખાય? WDC. હાલ શું દેખાય? પૈસા. પણ એ પહોંચવા માટે અમે શું સ્ટ્રગલ કરી એ તમને નહીં ખબર. તમે શું આ સાહેબ તો ચરબી કાઢે કેમ? એ તો પૈસા કમાય કરવું અમારે છે. જઈએ અમે ફિલ્મ અમને ખબર પડે તકલીફ શું પડે છે. સાહેબ ને તો ખાલી વાતો જ કરવાની. એવું નથી ભાઈ. હું બાઇક લઈને ફિલ્ડમાં કરેલું છે. 200 રૂપિયા ખિસ્સામાં પડ્યા આખો દિવસ કાઢવાનો હોય. એ 200 રૂપિયા મેનેજમેન્ટ કરું મને ખબર છે ભાઈ. 100 રૂપિયા મેનેજમેન્ટ કરવાનું કેને કરવાનું મને ખબર છે. એવા કેટલાય દિવસો કાઢેલા છે. રોડ ઉપર રસ્તા ઉપર પાપડી ચટણી ખાઈ કાઢેલા છે. એ તમને ના દેખાય? પાપડી ડુંગળી તમને શું દેખાય છે હાલ? આ રિયાલિટી કહું છું. હું કહાની નથી કહેતો સાહેબ. મારા પપ્પાને બિલ નથી ચાલતી. મારા પપ્પા ગવર્નમેન્ટ જોબ હતા, આગે પગાર તો ભણાનું મકાન હતું. અરે મહેનત અમે કરી છે, સ્ટ્રગલ અમે કરી છે સાહેબ. જે અમે કર્યું છે કદાચ તમને વધારે પડતું લાગશે તમે નહીં કરી શકો. લોકોને કેવું છે સેફ ઝોનમાં રમવું છે. બિલકુલ સેફ ઝોનમાં રિસ્ક લેવું નથી સાહેબ. તમને શું લાગે છે આમાં રિસ્ક લીધા વગર ધંધો થશે સાહેબ? સાહેબ રિસ્ક લેવો પડે ધંધાની અંદર સાહેબ. બિલકુલ સેફ ઝોનમાં જેટલા બી લોકો ગયા ને ગયા. આ કેલ્ક્યુલેટર રિસ્ક લેવું પડે ભાઈ મારા. હલો લેવા તૈયાર છો ભાઈ? લેવું પડશે ભાઈ, નહીં તો નહીં મેળ પડે આની અંદર. તમે જુઓ ઘણા લોકો પ્રોબ્લેમ જ જોયા કરે છે. અરે પ્રોબ્લેમ કોની જિંદગીમાં નહીં આવ્યા મને તો કોણ સાહેબ? અરે ભગવાનના જિંદગીમાં પ્રોબ્લેમ આવ્યો તો આપણે તો કઈ ખેતની પડી છે. તમને એવું લાગે તમારી જિંદગીમાં પ્રોબ્લેમ નહીં આવે? શું અમારી જિંદગીમાં પ્રોબ્લેમ જ નહીં આવ્યો? શું અમે જીવન નહીં રહ્યા? શું અમને તકલીફ નહીં પડી હોય? ઇન્કમ નહીં હોય ત્યારે અમને શું અમારા વિચાર નહીં આવ્યો નેગેટિવ? પણ તકલીફ શું છે ખબર છે? પ્રોબ્લેમ આવે ને એટલે આપણે શું કરીએ ખબર છે? એને વિચાર કરીએ. પ્રોબ્લેમ આવ્યો આવું થયું તેવું થયું. એક ને એક પ્રોબ્લેમ આવે શું કરીએ? વિચાર કરે. આપણા મગજને શું કરીએ? વિચાર આપવા જ કરીએ. પ્રોબ્લેમ આવ્યો આખો દિવસ સ્ટાઇલ્સ બગાડીએ. તકલીફ પડી, પ્રોબ્લેમ આવ્યો, આવું થયું તેવું થયું પેલું થયું. લોકોને ક્યાં જ કરીએ. મને એવું કહો સાહેબ, લોકોને કે કરવાથી તમારો પ્રોબ્લેમ દૂર થઈ જશે કે વધારે થાય? આ તો શું કે જેટલા
મને છે ને આવું થઈ ગયું સાહેબ, મારે તો આવી તકલીફ પડી ગઈ, જે મળે એને શું કરવાનું, આ પ્રોબ્લેમ, રોતડા, રો ટોકિંગ અબાઉટ સોલ્યુશન. આ જે પ્રોબ્લેમ આવ્યો ને, પ્રોબ્લેમ લોકોને તમે જે કહો ને મને પ્રોબ્લેમ આવ્યો, તકલીફ પડી, આવું થયું તેવું થયું, એના કરતા છે ને વાત કરો તો શું એના સોલ્યુશન શું છે સાહેબ, એના માટે વાતચીત કરો. આ પ્રોબ્લેમ તો આવી ગયો સાહેબ, જે થવાનું તો થઈ ગયું, હવે આનું સોલ્યુશન શું એ કોને આપણે શું વાતચીત કરીએ વાળી ઘડીએ સાહેબ, આવું થયું, ટીમ તૂટી ગઈ, આવું થયું કેવું થયું. અરે જે થવાનું બેટા થઈ ગયું છે તો એને ભૂલી જા. આનું સોલ્યુશન શું ભાઈ, એના ઉપર ફોકસ કરો. અમારી જિંદગીમાં આવા કેટલી ઘટના બની, અમે પ્રોબ્લેમ પર ફોકસ નતું કર્યું, અમે ફોકસ કર્યું એના સોલ્યુશન ઉપર. હવે શું ભાઈ, એ થવાનું એ તો થઈ ગયું, ટીમ તો તૂટી ગઈ, 5 લાખની ઇન્કમ હતી, એમાં 25,000 આવી ગયો, ઓકે. હવે શું નેક્સ્ટ સ્ટેપ શું મારું, 5 લાખ કમાતો તો ઘટના આવી પડી, 25,000 ઉપર આવી ગયો. રોયો નહીં સાહેબ, કે ના કર્યું, શું કર્યું, આનું સોલ્યુશન શું હોય. 25 ને ફરી 5 લાખ કરવા હોય તો શું કરવાનું સાહેબ, એ કરવાનું ચાલુ કર્યું. કોઈ ખબર ના પડી કે મારી ફાટેલી છે, કોઈ ના ખબર પડી, હા આવું હાલત છે, હંમેશા ખુશ, પણ ખબર જ ના પડે કે પાછળ કઈ ટાકા લીધા. અને અહીંયા તો આખા ગામને ખબર પડે. શું કરીએ, પ્રોબ્લેમ. તમે આ વાત કરી તમે ખબર છે લો ઓફ એટ્રેક્શન. આ બુધવાર ટ્રેનિંગ અટેન્ડ કરજો હરીશ સરની. આ બુધવારે બધું જ કામ પડતું મૂકીને હરીશ સરની સાથે ટ્રેનિંગ અટેન્ડ કરજો. આ લો ઓફ એટ્રેક્શન શું ચીજ છે, આ હરીશ સર આજે જે પણ છે ને એ ખાલી ને ખાલી લો ઓફ એટ્રેક્શન ના કારણે છે. શક્ય હોય તો ટીસી એટીસી જોડે બેસી સાહેબ આ એક્ટિંગ કરો સાહેબ, તમારી જિંદગીમાં પરિવર્તન લાવવું હોય તો સાહેબ પ્રોબ્લેમ ઉપર ફોકસ હટાવી દો સાહેબ. મેસેજ એક જ છે, શું કરવાનું છે, પ્રોબ્લેમ ઉપર ફોકસ હટાવવાનું અને શું કરવાનું છે, એના સોલ્યુશન શું એના ઉપર વિચાર. સમજાય છે ભાઈ? મને આવું ઘટના બની એના કારણે વિચાર કરું તો શું થાય, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. લાગે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હું 1000 લોકોને કહી દઉં સોલ્વ થઈ જાય, ના 5 જણે કહી દઉં ચલો સોલ્વ થઈ જાય, ના સોલ્વ થાય. હવે કરવાનું શું છે ભાઈ, એનું સોલ્યુશન શું છે, એના ઉપર કામ કરવું પડશે મારા ભાઈ. તો એના ઉપર એનર્જી બગાડો ને તમારી એનર્જી તમે ખોટી જગ્યાએ શું કામ વેસ્ટ કરો છો. મેં ખોટી જગ્યાએ એનર્જી વેસ્ટ ના કરી યાર, મારું ખબર પડી ગઈ યાર, હવે મારે જ ઊભી કરવાની છે, કોઈ ઊભું કરવા માટે નહીં યાર, મારો ધંધો છે ને સાહેબ. ફરી વાર 10 લાખ રૂપિયાની પ્લાનિંગ કરી સાહેબ, ધંધો ઊભો કરવા માટે 10 લાખ રૂપિયા આડાવડા કર્યા ધંધાને ફરીવાર ઉઠાવવા માટે. તમે ક્યાંથી આડાવડા કર્યા, જે સેવિંગ હતું મારું LIC નું આ તે 10 લાખ રૂપિયા મેં આ ધંધાને અપ કરવા માટે બોલાયો સાહેબ. મારો ધંધો છે સાહેબ, ફરી અપ કરવા માટે મેં 10 લાખ રૂપિયા સાહેબ ફરી વાર નાખ્યા. આગળ ચકડું ચાલતું હતું, ખર્ચાનું, ગાડીનું, ઓફિસ બધું ચકડું પૂરું ક્યાંથી કરવું મારે સાહેબ. રિસ્ક લીધું ફરી વાર, કમ્ફર્ટ ઝોનમાં ના ગયો, અને કમ્ફર્ટ ઝોનમાં ગયો જ ને તો મારા જેવો મૂર્ખ માણસ કોઈ ના હોત. મને ખબર પડી ગઈ અત્યારે મારે પૈસા ખર્ચવા પડશે અને સમય આપવો પડશે. જો મેં આ સમય પૈસા ના ખર્ચ્યા અને આ સમય જો મેં સમય ના આપ્યો તો મારે આ વર્ષોની મહેનત જીરો થઈ જાય, અને જીરો થઈ ગઈ તો દુનિયામાં ઉપરનો ભગવાન મને એવું કહેશે સલાહ તારા જેવો મૂર્ખ માણસ કોઈ નથી. આ તો નેટવર્કની ટીમ હતી, આ કરવાનું શું, સમય આપવાનો હતો, પૈસા ખર્ચવાના હતા, ટીમ ઊભી થઈ જાય. હું શું કર્યું, સેફ જુઓ બાપા, હવે સમય ના આપો, હવે પૈસા ના હાચવીને અને જે લોકો પોતાની જાતને સાચવવાના ચક્રમાં પડ્યા, તમે જો દિવસે સ્ટેટમેન્ટ ઘટતું ગયું, લોકો આઉટ થઈ ગયા. અને અહીંયા શું કરી, આખી નવી દુનિયા બનાવી દીધી. આખી નવી દુનિયા સાહેબ, નવી ટીમ, નવો સ્ટેટમેન્ટ બનાવી દીધા સાહેબ. એ વખતે જો મારી જાતે સાચવીને ધંધો કર્યો હોત તો, રિસ્ક ના લીધું હોત તો, સમય આપણ બંધ કરી નાખ્યો હોત તો, હાચવીને ધંધો કર્યો હોત તો, ધંધો થાય ના ધંધો થાય, રિસ્ક તો લેવું જ પડે ભાઈ, કેલ્ક્યુલેશન મારવું જ પડે. સેફ જન્મ ધંધો નહીં થાય. હજી બી કહું છું, જેટલા બી લોકો સેફ જન્મ ધંધો કરી રહ્યા છો, તમારો ધંધો નહીં થાય. કરવો છે તો ઉતરવું પડશે સાહેબ, ખુલ્લી છાતીએ.
અને તમે જુઓ જેનો ધંધો થાય છે ધંધો થઈ ગયો છે, નથી થતો કઈ વાંધો નહીં યાર, સોલ્યુશન ઉપર ફોકસ કરો મારા ભાઈ, હંમેશા ખુશ રહો યાર. શેના માટે દુઃખી ઘટના, દુઃખી આત્મા રહીને ફરવાનું? સેલ્ફ ડિપેન્ડન્ટ બનો યાર, કોઈના ઉપર ડિપેન્ડ કરીને શું કરશો તમે? આ કરવું પડશે ભાઈ. હલો, આ 3 મેજિક શબ્દ થેન્ક યુ, સોરી અને પ્લીઝ હંમેશા બોલવાનું ચાલુ કરો ભાઈ. જ્યાં તકલીફ પડે થેન્ક યુ ચાલુ થાય, થેન્ક યુ. કઈ ખરાબ થઈ યાર, સોરી યાર, ભૂલ થઈ ગઈ છે યાર, ભૂલ થઈ ગઈ, માફી માંગવા નાના નહીં થઈ જવાના, માફી માંગી લઈએ, ભૂલ થઈ ગઈ યાર, હું એ માણસ છું સાહેબ, મારાથી ભૂલ ના થાય, ભૂલ થાય યાર, હું એ માણસ છું સાહેબ, મારાથી બી ભૂલ થાય, માફી માંગી લીધી યાર. પ્લીઝ અમે પ્લીઝ બોલો સાહેબ, લોકો પ્લીઝ, સોરી, થેન્ક યુ. હલો, આ મેજિક શબ્દ છે સાહેબ, ધંધાની તો મોટું કરવું હોય. હલો, કરવા તૈયાર છો ભાઈ? આ બિઝનેસ શેનો છે? માઇન્ડસેટ. જોથી બોલો શેનો ધંધો છે? બિઝનેસ માઇન્ડસેટ નો યાર. કમ્ફર્ટ ઝોનમાં જેટલા બી લોકો હોય, આ કમ્ફર્ટ ઝોનને તોડી નાખજો. કમ્ફર્ટ ઝોનમાં તમારો ધંધો નહીં થાય સાહેબ, ડબલ રિસ્ક લેવું પડશે, મેદાનમાં ઉતરવું પડશે, ડબલ કામના કલાકો વધારવા પડશે સાહેબ. હલો, જે કામ કરતા હોય એના કરતા તમારા કામના કલાકો વધારવા પડે, ટીમને ઊભી કરવી હોય તો સાહેબ. અને મેં આ કર્યું સાહેબ, રાત દિવસ એક કર્યો સાહેબ, મને ખબર પડી ગઈ આ કરવું જ પડશે સાહેબ, જો ના કર્યો તો મારા જેવો મૂર્ખ માણસ કોઈ નથી સાહેબ. એ મારી જાતને કીધું, બીજા કોઈ ના કીધું, અને કરી દીધું સાહેબ. ફરી વાર કરી શકશો ભાઈ? કરવું પડશે સાહેબ, આના વગર મેળ નહીં પડે. બીજી વસ્તુ, આજે તમે વાતચીત કરી માર્કેટની અંદર છે ને, એક વસ્તુ યાદ રાખજો મિત્રો, અધર્સ કંપનીની વાતચીત કરું છું. માર્કેટમાં ઘણી બધી કંપની આવશે, ઘણી બધી કંપની જતી રહેશે. હું છેલ્લા 20 વર્ષથી આ એરિયામાં કામ કરું છું, લગભગ ઓલમોસ્ટ મને 20 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ થઈ ગયા? 20 વર્ષની અંદર મને ખબર છે આ એરિયામાં કેટલી કંપની આવીને કેટલી કંપની જતી રહી, કેટલી કંપની આવીને કેટલી કંપની જતી રહી. આ એરિયામાં કન્ટિન્યુ કામ કરતી હોય સાહેબ, અને આ એરિયામાં મહિને લાખ 2 લાખ કમાતા હોય એવો એક લીડર બતાવો મને. ચાલો, છે તમારી નજરમાં કોઈ? નો. નોર્થ ગુજરાતની વાત છે તો દરેકને કહું છું, નો સાહેબ. સુરેશભાઈ, તમારા એરિયામાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા 20 વર્ષથી કામ કરું છું સાહેબ, એક ભાડો બતાવો મને સાહેબ. એટલા માટે હું તમને કહું છું, માર્કેટમાં કંપની આવશે જશે, નોન સ્ટોપ કંપની ચલાવી એ છોકરાઓના ખેલ નથી. છોકરાઓના ખેલ નથી સાહેબ. ઘણી કંપની મેં જોઈ, ઘણી કંપની આવી, ઘણી બધી કંપની ગઈ, લીડરના ફોન આવે, આ કંપની આવી, પેલી કંપની આવી. હું એક જ કહું, 12 મહિના પછી નહીં હોય. અને લોકો કે સાહેબ ગાયબ થઈ ગઈ. બસ શાંતિ રાખવાની. જે વધારે કૂદ કરે ને એ ફટાફટ જતું રહે. ખબર તમને? તમે જો જેટલી કંપની ફાસ્ટ આવી ને એટલી જ કંપની ફાસ્ટ ગાયબ. તમે જુઓ, ઇતિહાસ ગવા છે. 20 વર્ષથી આ એરિયામાં કામ કરું છું, નોન સ્ટોપ જીટીએસ, નોન સ્ટોપ લોકો ફિલ્ડમાં કામ કરતા હોય, નોન સ્ટોપ આપણી ઇન્ડિયા સોપી પીયુસી ચાલુ હોય, કામ હોય. એક બી કંપની બતાવો કે જે કંપનીના છેલ્લા 11 વર્ષથી જીટીએસ કન્ટિન્યુ ચાલુ હોય? છે કોઈ કંપની ગુજરાતમાં? બતાવો સાહેબ. નો. એક કંપની નામ બતાવો કે સાહેબ 11 વર્ષ જીટીએસ ચાલુ છે સાહેબ. તાકાત નથી કોઈની કંપની ચલાવવાની. આ બધું ના ચલાવીએ કે સાહેબ? આ છોકરાના ખ્યાલ છે કંપની ચલાવી? એ તો માય લાઈફસ્ટાઈલ કરીએ કે એ તો હાર્મોની ગ્રુપના આ ટોપના લીડરો કરીએ કે સાહેબ? જીટીએસ ચાલુ છે ત્યારે ચાલુ છે. નવા જીટીએસ મોટી જીટીએસ પકડી લો સાહેબ, એક નોન સ્ટોપ 20 વર્ષથી કામ કરો. 20 વર્ષ જીટીએસ ચાલુ છે નરોડા નહીં. એક એવી જીટીએસ બતાવો સાહેબ જે 20 વર્ષથી કન્ટિન્યુ ચાલતી હોય. મજાલ નથી સાહેબ કોઈ કંપની ચલાવી શકે. વાય માય લાઈફસ્ટાઈલ. હું એટલા માટે કહું છું, લોકો આવશે જશે, તમારું માઇન્ડસેટ સ્ટ્રોંગ હોવું જોઈએ સાહેબ. આપણે તો કોઈ હલાઈએ કે સાહેબ. એક એવો વ્યક્તિ મને સમજાવવા આવ્યો કે માય લાઈફસ્ટાઈલ સાહેબ આ પ્લાન સમજો. કેમ નહીં આવ્યો અહીંયા આગળ? કેમ તમારી જોડે આવે છે? તમે આ કરો એટલે આવે. અહીંયા કેમ નહીં આવતું કોઈ? આ એરિયામાં જ ના આવે. ખબર એ જીવન હું મરી જઈશ.
તમારું માઇન્ડ પોતાને ખબર હોવું જોઈએ માય લાઈફસ્ટાઈલ જેવું પ્લેટફોર્મ આવું ક્યાં છે સાહેબ બતાવો તો માય લાઈફસ્ટાઈલ કંપની જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ જગ્યા મળશે સાહેબ હા એક અઠવાડિયું તમારો ચેક લેટ પડ્યો હોય એક વીક એક દિવસ તમારો ચેક લેટ પડ્યો છે રજા તોય બુધવારે સાંજે 6 વાગે ટિંગ કોરોનાની અંદર બી ટિંગ પણ તમને ખબર છે એની ખબર હોય મોટી કંપની હલી ગઈ હતી પૈસા નતા આયા નામ ના બોલાય સાહેબ મોટી આપણા કરતા જૂની કંપનીની વાતચીત કરું સાહેબ એ લોકો કોરોનાની અંદર પૈસા નતા આપ્યા માય લાઈફસ્ટાઈલ એ સાહેબ જ્યારથી કંપની સ્ટાર્ટ થઈ છે એક એવું વીક જોવા ના મળે કે તમારો ચેક બન્યો હોય કન્ડિશન પ્રમાણે હોય અને તમારો ચેક જમા ના થાય એક વસ્તુ તમને કહું લોકો બીજી કંપની જતા રહ્યા માની લો 12 મહિના ધંધો બી કરશે નહીં કરે કારણ ધંધો કરવા માટે આવ્યો છે ને એ બી કરશે પણ 12 મહિના પછી શું ચલાવીએ કે ના ચલાવીએ કે સાહેબ 12 મહિના લોકો કામ કરશે ટીમ બી બનાવી નાખશે પણ એકચ્યુઅલ 12 મહિના પછી છે ને રિયલ પ્રોબ્લેમ ચાલુ થાય ટીમ તો બની જાય ટીમ બન્યા પછી જે ટીમને સ્ટેબલ કરવાનું હોય સ્ટેબલ જેને કે સ્ટેબિલિટી એ લોકો ના આવડે છે આવડે તો શું આવડે 12 મહિના પછી શું થાય ખેત તોણ પેલાનો લઈ જાય પેલો લઈ જાય આ તેન પટી ગયું 12 મહિના પછી શું થયું કે આ અમારી ટીમમાં ઝઘડા થઈ ટીમ પટી ગઈ તમે જુઓ આ કેટલા લોકો મારી હવે ધંધો થયો 12 મહિના બરાબર કર્યો 12 મહિના પછી ટીમ બન્યા પછી એ ટીમને સ્ટેબલ કરવાની વારી આવે એ છોકરાના ખેલ નહીં એ લોકો સ્ટેબલ કરી કે સ્ટેબલ ના કરી કે ટીમ રાતો રાત ગાયબ તમે શું માનો છો સાહેબ આપણે નીતિ નિયમ બનાવ્યા શું બનાવ્યા છે કોઈ સ્ટ્રેચિંગ ના કરે એટલા માટે આવું કોઈ કંપની વાળા નહીં કરી શકતા સાહેબ એ પણ બોલે તો કંપની વાળો કે તમે શું કરો છો એ તો બધું અમારું કામ તમને ના કહીએ અમે શું કરીએ છીએ કે હારી તમારે આટલું એ કંપનીનો માલિક મળ્યો કંપનીનો માલિક એમડી મળ્યો કે સારું તમારે આટલું ચાલે છે કોઈ પ્રોબ્લેમ નહીં આવતા અને હારું અમારે તો આ કંપનીમાં આટલા બધા પ્રોબ્લેમ હશે ને એ સ્ટ્રેચિંગ ને આમથી આમ તો તમે એવું શું કરો છો મેં તો એના પૈસા છે તમે ના કહો ભાઈ છોકરાના ખેલ છે કંપની ચલાવી સાહેબ લો આવડી ગયું એટલે કપડા હારા કરો એમડી બની જાય ઝાડા થઈ જાય ખબર નહીં પડે કંપની ચલાવી ઈજી વસ્તુ છે સાહેબ હા એ ઘણી બધી કંપની એવી છે કે આખા કંપનીનું ટર્નઓવર નહીં એના કરતા 4 નું મારું ટર્નઓવર છે આજુબાજુમાં બી ઘણી બધી કંપની છે આખી કંપનીનું ટર્નઓવર નથી એટલું ટર્નઓવર તો મારું છે એક જે નહીં કમાતો આખી કંપની નહીં કમાતી એટલા બધા હું કમાઉં છું અને સપના બતાવો હું આમ એટલે મરી જઈશ તું લીટર દૂધ પીવાના ચક્કરમાં ભેંસ તું ના લાવીશ એના કરતા તું દૂધ બંધાઈ દે તો મરી જઈશ આવા લોકો પડ્યા છે સાહેબ શું કરે લીટર દૂધ લેવા માટે ભેંસ ના લેવાય મારા ભાઈ કંપની બનાવો માલિક બની જાય મોત આવી હો તો કંપનીનો માલિક બનાવે ભાઈ કંપની ચલાવી ઈજી વસ્તુ છે ભાઈ ઘણા લોકો સોશિયલ મીડિયામાં પૈસા નાખે કે મારી લાઈફસ્ટાઈલ ને બધો આટલો ખર્ચો થાય આવું થાય આ હલવા પડે તે હલવા પડે હવે હલવા પડે કે ના હલવા પડે એમને પડે આ મીટિંગમાં ટ્રેનિંગમાં ખર્ચો કરવો પડે ના કરવો પડે ખર્ચો કેટલો કરવો પડે ઉપર બતાવું તમને કેટલો ખર્ચો કરવો પડે જોવું છે તમારે લોકો શું કે આ ખર્ચો થાય તે થાય એ તો એટલા ડબલ કરે એટલા ના થાય માર્કેટની અંદર એક એવી ડાયરેક્ટ સેલિંગ કંપની બતાવો કે જેની અંદર મીટિંગમાં ટ્રેનિંગની અંદર ખર્ચો ના થાય અને એમને પૈસા કમાય ડાયરેક્ટ સેલિંગની વ્યાખ્યા લોકો ભૂલી ગયા છે લોકો ડાયરેક્ટ શોર્ટકટ રસ્તો જ અપનાવો છે પૈસા ભરવાના એમાં થોડો ખર્ચો થાય 10 લાખ રૂપિયા લેવાનો ખર્ચો થાય ના થાય ખર્ચો એમાં તો પ્રોડક્ટ બેઝ કંપનીમાં ખર્ચો થાય ભાઈ પણ લોકો શું કે આવા લોકો તમને મળશે ગુમરાહ કરવા વાળા મેસેજ લખશે હું એટલા માટે કહું છું આવા લોકો મળે ને તો જવાબ બરાબર આપવાનો તમારા લો આ કે ના આપી શકો ના આપી શકો એમને ધંધો ડેવલપ થાય ખર્ચા વગર થાય એટલે તમે શોર્ટકટ રસ્તો અપનાવ્યો એટલો થાય પણ મેં કીધું ને
અત્યારે જેટલી લાઈન છે ને એના કરતા કરે હવે તો લઈને ડબલ લાઈન ના હોય ને તો છાતી ડામ તમને લાવવાના ગેરંટી આજે કહું છું સાહેબ. અને કેટલા કંપનીના પાટિયા પડી ગયા ને આખો ડેટા બતાવો. આવી કંપની વાળાના કેટલા ડેટા પતી ગયા ને 25,000 કરોડ 50,000 કરોડ વાળી કંપની પટી ગઈ સાહેબ. કેટલા 25,000 કરોડ 50,000 કરોડ. આ સેમ કોન્સેપ્ટ કામ કરતી હતી. તો બધા વિડીયો મૂકું અને આ જે બીજા આવા ગયા ને બધા કેપેસિટી વગરના મગજ નતું એટલે ગયા. ये अमेज़न यून ऑफलाइन की जाम की હા અને જેના ચક્કરમાં ગયા હતા ને એ ભાઈમાં બીજી કંપની નતો રહ્યો. એમને ખબર નહીં શું વાત લાગી જવાની એમની. આ જે લોકો જેના ચક્કરમાં ગયા હતા ને એ ભાઈ તો ખેલાડી છે. એ માય લાઈફસ્ટાઈલ મેં હતો. નામ હાથે કહું રાહુલ મકરાણી. હા કેટલી કંપનીમાં બદલી આવ્યો અને આ એ લઈને આવ્યો હતો. આ બધા કુદમ કૂદી ગયા અને પેલો ભાઈ બીજા કૂદકો મારી દીધો. પેલા લબડી પડ્યા. વાત લાગી જવાની છે એમની. 9 મહિના 12 મહિના પછી તમને મળજો સાહેબ. એ લોકોની પરિસ્થિતિ શું હોય. ગામ ના છોડવું પડે. ગામ તમને લાગે છે આ એરિયાની અંદર તમને કોઈ છોડે અલ્યા ગામમાં કાઢીને કપડા બપડા તો તો એક વસ્તુ આ એટલા માટે કહું છું સાહેબ જે સાચું છે સત્ય છે ત્યાં આગળ દોસ્ત મહેનત કરવી પડશે. શોર્ટકટ ની અંદર શોર્ટકટ જેવું જ થાય. યાદ રાખજો મિત્રો, શોર્ટકટમાં ક્યારે ખુશી ના મળે. અત્યારે ખુશી મળે છે તો કાલે શું મળશે એને પૂછી આવજો. અત્યારે અહીંયા તકલીફ પડશે, દર્દ થશે, તો કાલે મને તમને ખુશી મળશે. મળશે કે નહીં મળશે ભાઈ. તો સિસ્ટમ કામ કર્યું તો એ બી હલો. તો ચલો હવે સમજીએ માય લાઈફસ્ટાઈલમાં ખર્ચો કેટલો થાય. લોકો શું કહે ખર્ચો થાય ખર્ચો